ખંભાળિયાના કંચનપુર ગામે એક ઈસમે પોલીસથી બચવા ઘરની પાછળ જ ગાંજાનું વાવેતર કરી નાખ્યું હતું. તેને વહેમ હતો કે અહીં પોલીસની નજર નહીં પડે, પરંતુ ખંભાળિયા પોલીસની બાજ નજરથી આ નશાનો ખેલ બચી ન શક્યો. કંચનપુર ગામે ગુલાબસિંહ ઠાકોર નામના ઈસમે પોતાના ઘરની પાછળના વાડામાં ગાંજાના છોડ ઉગાડ્યા હતા. આરોપીનો મનસૂબો એવો હતો કે ઘરની આડમાં પોલીસને શંકા નહીં જાય અને તેનું નશાનું વાવેતર ચાલતું રહેશે. પરંતુ ખંભાળિયા પોલીસ ઊંઘતી નહોતી. પોલીસને સચોટ બાતમી મળી હતી કે અહીં નશાનું વાવેતર થઈ રહ્યું છે. બાતમી મળતાની સાથે જ પોલીસે એવી તો ત્વરિત અને આયોજનબદ્ધ રેડ પાડી કે આરોપી ગુલાબસિંહને વિચારવાનો કે ભાગવાનો કોઈ મોકો ન મળ્યો. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ત્યાંથી એક નહીં, બે નહીં, પણ પૂરા 4.5 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે 2,27,000 રૂપિયા થાય છે. જરા વિચારો, જો આ 4.5 કિલો ગાંજો બજારમાં ઘૂસ્યો હોત તો કેટલા યુવાનોનું ભવિષ્ય બરબાદ થાત, કેટલા યુવાનો નશાના રવાડે ચડી ગયા હોત. પરંતુ ખંભાળિયા પોલીસે દરોડા પાડીને નશાના વાવેતરને મૂળમાંથી જ ઉખેડી નાખ્યું. હાલ ખંભાળિયા પોલીસે આરોપી ગુલાબસિંહ ઠાકોર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.